નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે. જે રીતે આપણે જોયું કે પ્રધાનમંત્રી છે તે ગુજરાતમાં આવ્યા હતા અને એમના પ્રવાસ દરમિયાન સૌ કોઈ એક જ ચર્ચા કરતા હતા કે દાહોદની અંદર જે કૌભાંડ સામે આવ્યો છે તો શું મંત્રી બચુ ખાબડ છે તે સ્ટેજ ઉપર દેખાશે કે કેમ, તેમનું મંત્રી પદ રહેશે કે કેમ, કે પછી લઈ લેવામાં આવશે, તે પણ સવાલ હતા. ત્યારે સૌ કોઈની ચર્ચા હતી કે ચાલો આમાં થઈ ગયું, સૂચક ગેરહાજરી રહી ગઈ, પરંતુ કેબિનેટની બેઠકમાં તો સાહેબ હાજર રહેશે ને. હવે ક્યાંક એવા ઈશારા થઈ રહ્યા છે કે સાહેબને આ પદ ગુમાવવું પડશે, કારણ કે આજે કેબિનેટની બેઠક હતી અને સાહેબ ક્યાંય દેખાયા નહોતા. અને સાથે સાથે વિસાવદરની પણ ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, સૌથી પહેલા સવાલ કે આપણે જોયું કે પ્રધાનમંત્રીનો ગુજરાતનો પ્રવાસ હોય, મંત્રી બચુ ખાબડની વાત હતી, સાહેબ સ્ટેજ ઉપર દેખાયા નહીં, કારણ કે બધા લોકોને ફોટો પડાવવા માટે મંત્રીઓ આગળની હરોળમાં હોય. કેબિનેટની બેઠકમાં પણ આજે નથી દેખાયા, એટલે હવે આને શું માનવું આપણે? બેન, અમસ્તું મોઢું બતાવવા જેવું તો રહ્યા નતા, કારણ કે આક્ષેપ તો સંગીન છે ને, ખાલી કોંગ્રેસે કરેલા આક્ષેપ નથી. એક ગુજરાતના અગ્રીમ દૈનિક દિવ્ય ભાસ્કરના રિપોર્ટરોએ સંશોધનાત્મક રિપોર્ટિંગ કરી અને બધા બિલ થી માંડીને દસ્તાવેજી રીતે કયો તો એ બધી રીતે પુરવાર કરેલી વાત છે. જ્યાં રોડ રસ્તા મનરેગાના નામે નથી બન્યા એ ગામના અગ્રણીઓની પણ મુલાકાત લઈને એના કોટેશન ટાકેલા છે. એટલે આમ તમે જુઓ તો હવે સરકાર એક્શન ક્યારે લે એના ઉપર જ બધું નિર્ભર હતું. બાકી બધું આમ દીવા જેવું સાફ છે કે ભાઈ મનરેગામાં કૌભાંડ થયું છે. બચુભાઈ ખાબડ એને લીફાપોથી કરવા માટે થઈને એવું ચોક્કસ કીધું કે ભાઈ આ રોડ રસ્તા જે છે એ તો કોંગ્રેસે એમ કે આક્ષેપ કર્યા છે ને કોંગ્રેસ જો આક્ષેપ સાબિત કરી દે તો હું એમ કે રાજનીતિ છોડી દઉં અથવા તો મારું મંત્રી પદ છોડી દઉં. ભાઈ એ ઓફર કયો તો ઓફર ને લલકાર કયો તો લલકાર, એ બોધી ગણાય. બોધી એટલે ખોખલી. એટલા માટે કે કોંગ્રેસ કોઈ સીબીઆઈ જેવી સંસ્થા નથી કે તપાસ સમિતિ નથી. કોંગ્રેસ એક પક્ષ છે. આવી જ ઓફર એને કાયદા કાનૂનને કરવાની જરૂર હતી કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે છે અને સરકાર પાસે બધી જ પ્રકારની એજન્સી છે, સીબીઆઈ થી માંડીને તમે જે કયો તે. અને અમે એટલે કે બચુભાઈ ખાબડ પરિવાર, ઈ અને એના બંને દીકરા, એને કેવું જોઈએ અમે તૈયાર છીએ, તમારે જે તપાસ કરવી તપાસ તમે કરી લ્યો, અને જો અમે એમાં દોષિત ઠરીએ તો સ્વાભાવિક, અને બીજું કે દોષિત ઠરીએ પછી જ અમે કે સજા માટે તૈયાર છે તો એમાં કઈ ઉપકાર તો છે નહીં. આ પણ એક બહુ ગજબની વાત છે કે ભાઈ દોષિત ઠરીએ તો હું એમ કે રાજીનામું આપી દઉં. અરે એ તો દીધે છૂટકો થાય ને. હું ક્યાંક ચોરી કરું પછી હું એમ કહું ભાઈ જો હું પકડાઈ જાઉં ને તો હું સજા ભોગવવા, પકડાઈ જાઉં તો અમથી સજા ભોગવવી જ પડે, એમાં કઈ ઉપકાર થોડી છે. ખરેખર એને એમ કેવું જોઈએ બચુભાઈ ખાબડે કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, અખબારના રિપોર્ટિંગમાં બધી વાતો છે, કેટલાક બિલ વગેરે પૂરા કરવામાં આવ્યા છે, દસ્તાવેજી પુરાવા જેમ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આની નિષ્પક્ષ જાંચ થાય તો હું ગેરંટીથી કહું છું કે અમે લોકો નિર્દોષ સાબિત થશું. અને માની લો કે ન થાય તો સરકાર જે એક્શન લે એ તો લે, એ તો લેવાના જ છે. પૈસા અમારે દઈ દેવા પડે કે રાજીનામું દઈ દેવું પડે, પણ આખી જિંદગી હું કોઈ દી રાજનીતિમાં રહીશ નહીં વગેરે વગેરે. આમ એને કેવું જોઈએ, મૂળ એને પેલા તપાસ ફેસ કરવી જોઈએ. અને એક મંત્રી તરીકે તો એની પાસે એવી અપેક્ષા હોય કે તમે અમસ્તું પણ જયારે દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ હતા ને છાસ વારે એમ કે સ્કૂલના ઓરડાના કોઈ કૌભાંડ હોય કે શરાબ કાંડ હોય કે તો ભારતીય જનતા પાર્ટી છાસ વારે કહેતા કેજરીવાલ રાજીનામું આપે, કેજરીવાલ રાજીનામું આપે. તો એ જે માગણી તમે કરો છો તો અહીંયા તો સીધા તમારા સીધી લીટીના વારસદાર એવા તમારા બંને સુપુત્રો ઉપર આક્ષેપ છે. તો નૈતિકતાની ચરમસીમાએ તમારે પેલા તો કેવું જોઈએ કે મારા દીકરા હોવાને કારણે, કારણ કે હું કૌભાંડમાં નથી, હું એટલે બચુભાઈ કેવું છે ભાઈ હું છું નહીં, તેમ છતાં હું મંત્રી હોઉં તો દરેકને એવી શંકા લાગે કે ભાઈ તમે લોકો આમાં તપાસમાં ક્યાંક આડખીલી રૂપ બનો, કારણ કે તમે મંત્રી છો. એટલે જ્યાં સુધી આ તપાસ એમ કે પૂર્ણ ન થાય અને અમે લોકો દાગી યા બેદાગી સાબિત ન થાય ત્યાં સુધી હું રાજીનામું આપું. જુઓ, અત્યારે આવું બચુભાઈએ કર્યું હોત તો એના પ્રત્યેનું માન થોડુંક વધારે જળવાઈ રહ્યું હોત. એને બદલે એને સચિવાલયમાં આવવાનું બંધ કર્યું, એની ઓફિસમાં આવવાનું બંધ કર્યું, દાહોદના કાર્યક્રમમાં પીએમ નહોતા, આજની કેબિનેટમાં પીએમ અરે ભાઈ સીએમ કેબિનેટ બોલાવી તો આજે એમાંય તેઓ શ્રી નતા.
હવે એને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે તમે ભાગતા કેમ ફરો છો, તો બચુભાઈ ખાબડે એમ કીધું, તું પીએમ ના કાર્યક્રમ પહેલા કે ભાઈ હું ભાગતો ફરતો નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પ્રવાસે આવવાના છે ને એના કામમાં હું વ્યસ્ત છું, એટલે હું ઓફિસ એટેન્ડ નથી કરી શકતો, બાકી હું ક્યાંય ભાગતો ફરતો નથી. હવે વડાપ્રધાન વયા ગયા, ચાલો. અને આજે કેબિનેટની બેઠક હતી, જો કાંઈ નતું ને બધું જ સમથળ હોત તો કેબિનેટની બેઠકમાં એની હાજરી બિલકુલ અનિવાર્ય હતી. એને બદલે નથી. એનો અર્થ એ છે, તમે જે બેન રિધિબેન કીધું તે ઇન્ડિકેશન મળી જાય છે, પણ બચ્ચુભાઈને ઇન્ડિવિજ્યુઅલી કાઢવામાં નહીં આવે. તમે જો ભારતીય જનતા પાર્ટી હજી આમાં પણ એક બુદ્ધિપૂર્વકનો ખેલ ખેલવા જઈ રહી છે. કાઢી મૂકે એટલે પડતા મૂકે તો નક્કી કે તમે કૌભાંડ કર્યું છે એવું સાબિત થાય છે. એને બદલે શું કરશે, હમણાં આવી રીતે છાન ગપતિયા કરશે, મંત્રીની બેઠકમાં હાજર ન રહી, ફલાણ બાના કાઢીને આમ છે તેમ છે, હાજા માંદાના ગમે એ. પણ નજીકના ભવિષ્યમાં પ્રધાનમંડળનું રીસફલિંગ થવાનું છે, એમાં બચ્ચુભાઈને હળવેકથી પડતા મૂકી દેશે, જેમ બીજા બધાને મૂકે એમ. 8-10 જણા છે લાઈનમાં જેના લગભગ ટિકિટ કપાઈ જવાની, એમાં બચ્ચુભાઈનો પણ હવે નંબર લાગી જશે. એટલે કહેવાય શું કે સરકાર એમ કહેશે કે ભાઈ કેટલાક પ્રધાનોને એટલા માટે નથી કાઢવામાં આવ્યા કે એ નકામા હતા, પણ બીજાને તક મળે, ભારતીય જનતા પાર્ટી મોટો પરિવાર છે, બીજાને અપેક્ષા હોય, આમ છે તેમ છે, અને અમુકના વારા આવી ગયા એટલે અમે એમ કીધું કે તમે હવે તમે ચરી ખાધું અથવા તમે સેવા કરી લીધી, હાલો હવે બીજાનો વારો આવવા દો. ઈ સેન્સમાં બચુભાઈને પણ સામેલ કરીને આમ કેને કે બુદ્ધિપૂર્વકનું કામ કરવામાં આવે, જેથી કરીને દાગે ન લાગે, એટલે સાપે મરી જાય અને લાઠી ન ભાંગે. જી જગદીશભાઈ, હજુ એક મારો સવાલ એ છે કે જે રીતે અત્યારે આપણે ચૂંટણીની વાતો કરી રહ્યા છીએ, વિસાવદરની હવે ચૂંટણી નજીકમાં છે 19 તારીખે, અને સાથે કડી પણ છે. અને મારો સવાલ એ છે કે જે એક વિપરીત આખી આ સીટ છે ભાજપથી, અને ખાસ કરીને જે રીતે કાંટાનો તાજ છે તે જયેશ રાદડિયા ઉપર મૂકવામાં આવ્યો છે, અને આમ સામાન્ય રીતે આપણે જોયું છે કે કોઈ સરળ કામગીરી આજ સુધી અમને આપવામાં નથી આવી, કોઈ મુશ્કેલ કામગીરી આપવામાં આવી છે, ભાજપથી વિપરીત આખી સીટ છે, તો કઈ રીતે આ બધું મેનેજ થશે? તમને શું લાગે છે કે જીતે હારે તો બીજી વાત છે, પણ મુશ્કેલ કામગીરી તો જયેશ રાદડિયા માટે ચોક્કસ છે? જો એમાંય બેન બિલકુલ બહુ મોટી ઊંચી ગણતરી છે. જયેશભાઈ રાદડિયા આમ તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના રડારમાં હતા, કરડી નજરમાં હતા. આપની જાણ ખાતર જયેશભાઈ રાદડિયા પર ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ ગ્રુપ જે છે એને કઈ પ્રેમ નતો, પણ છૂટકા નહીં. કેટલીક વખત એવું છે, દૂધણી ગાયની પાટું ભલી, ગામડામાં કે છે, દૂધણી ગાય હોય ને, ગાય ધોવા દેતી હોય ને તો એ પાટું મારે ને તો એનો વાંધો નહીં, દૂધણી ગાયની પાટું ભલી. જયેશભાઈ રાદડિયા દૂધણી ગાય જેવું છે. સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ જે છે એ પર્યાય માનવામાં આવે છે, એને તમે અવગણી શકો નહીં. એની પોતીકી તાકાત એના ફાધર જે વિઠ્ઠલભાઈ રાદડિયા હતા એના જેવી જ છે. એટલે હવે એ દબદબો તો છે. ભારતીય જનતા પાર્ટી પહોંચી વળ્યા નહીં. એને ઇફકોના ડિરેક્ટર બનતા અટકાવવાની કોશિશ કરી, અને જિલ્લા બેંકમાં પણ દખલ હકલ કરવાની કોશિશ કરી, પણ જયેશભાઈ હોળે હરાવેલા સાબિત થયા. એટલે હવે ભાજપે શું નક્કી કર્યું બુદ્ધિપૂર્વક કે હવે આને તોફાની છોકરો હોય ને એને પછી મોનિટર બનાવી દો, એટલે બે વાત પૂરી થાય. ન તોફાન કરે ને બીજા ન કરવા દે, જાન છૂટે. એમ જયેશભાઈ બધી રીતે પુરવાર થયા, એટલે હવે એને વિસાવદરની ટર્ફ ફાઇટ જેને કહી શકાય એના પ્રભારી બનાવવામાં આવ્યા. હવે એમાં શરત બીજી કાંઈ નથી. અંદર ખાને કહું છું, જાહેરમાં કે સત્તાવાર કે જેમ લાંચની રસીદ ન હોય એમાં આ બધા જે ડીલ થાય અંદર ખાને અંડર કવર, ઈ કઈ એના કઈ પુરાવા ન હોય. પણ જયેશભાઈને એક શરતે વિસાવદરના પ્રભારી બનાવવામાં આવ્યા હોય કે તમે અમને આ અઘરી સીટ હેલી કરી દો, જીતાડી દો, તો અમે તમારા સહકારી ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરીએ. કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યારથી જાહેર થયા, ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ. એના જેવા કોઈ નેતા મળતા નથી. કરવું શું? ચૂંટણી તારીખ જાહેર થઈ ત્યાં સુધી કોઈ કરતા કોઈ ફોડ ન પાડી શક્યા કે અમારા ઉમેદવાર કોણ હશે. કારણ શું છે કે સામે પહાડ છે, એમાં છૂટકો નથી. તો કરવું શું? અંતે અનેક પ્રકારની કારણ કે આ પાટીદારની બેઠક છે. આમ જુઓ તો 50% પાટીદારો છે વિસાવદરમાં. 2.75 લાખ એટલે કે 2.25 લાખની જેમ જનસંખ્યા છે,
માં 50% જેટલા પાટીદાર છે, એટલે પાટીદાર વગર તો મેળ પડે એમ છે નહીં. બરાબર. હવે પાટીદારોમાં પણ ત્યાં કિરીટભાઈ પટેલ એ પાટીદાર છે વિસાવદરમાં, એ પણ ઈચ્છે છે કે મારે ચૂંટણી લડવી. હવે એને મનાવવા કેમ? હર્ષદભાઈ રીબડિયા છે એને પણ ગલગલિયા થાય છે. ભાઈ ભૂપતભાઈ ભાયાણી છે એ તો એમ જ કે છે કે હું તો ઈ ડીલ થી આવ્યો તો, દાખલા તરીકે જાહેરમાં ન કે પણ અંતે એમ કે અત્યારે પણ એને દબી ચૂબી જબાનમાં કીધું કે પક્ષ જો મને ટિકિટ આપશે અથવા તો જવાબદારી સોંપશે તો હું લડી લઈશ. એટલે એની તૈયારી તો દાખવી જ છે, સમજી ગયા. પણ સવાલ ઈ છે કે આ બધાય ગોપાલભાઈ ઇટાલિયાની સામે ટૂંકા પડે. અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ન્યા એટલે કે વિસાવદરમાં હવે પક્ષ લેવલે બહુ ચૂંટણી લડાય એમ નથી, કારણ કે પક્ષ પાસે એવી કોઈ ઉજળી વાત નથી કે ઈ જનતા કે જનતા ઓળઘોળ થઈ જાય. ઉમેદવાર પણ ખાનખાના હોવો જોઈએ. ઉમેદવાર સૌથી સારો હોય તો બીજું બધું ઢંકાઈ જાય. આમાં વાયસા છે. તમે જુઓ કોંગ્રેસમાં પક્ષ મહાન છે, વ્યક્તિ નહીં. વ્યક્તિ એવો તો કઈ છે જ નહીં, કોઈ એની પાસે હાથ અત્યારે નથી. 2-3 નામ હમણાં હું તમને કહીશ, એ નામ રમતા મૂક્યા છે, પણ રામ જાણે એનો કોનો મેળ પડે. ત્યાં પક્ષની પકડ હોય તો મેળ પડશે. ભારતીય જનતા પાર્ટી પક્ષમાં કઈ નથી. પક્ષે હું કર્યું બધાને ખબર છે, અને આખું એન્ટી ઇન્કમ્બન્સી જેને કહેવાય એ ચાલુ છે. એટલે ત્યાં ઉમેદવાર ટૂંકમાં વરરાજો હારો હોય તો જાડેરી જાન જોડાય, નહીતર નહીં. એટલે જયેશ રાદડિયા કારણ કે એ પાટીદાર છે, લેવા પાટીદાર છે, સહકારી ક્ષેત્રના અગ્રણી છે. તમારી જાણ ખાતર રીતિબેન, આ સહકારી ક્ષેત્ર જેટલું રૂપકડું નામ છે ને એટલો જ એનો ચહેરો ખરડાયેલો છે અંદર ખાને. સહકાર એટલે કોઓપરેટિવ સેક્ટર્સ. હાવ ખોટી વાત છે. એવું કઈ છે સહકારની તો માં જ મરી ગઈ. આ બધા જેના હાથમાં એના મોંમાં ટેસડા કરે છે હંધાય. કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર છે, અને એમાં હંધાય રણીધણી એના ચેરમેન. સરકારમાં તમે રાજ્ય કક્ષાના મંત્રી હો કે કેબિનેટ મિનિસ્ટર હો, તમારે કઈક પણ પુલિયું એક પાસ કરવું હોય કે ક્યાંક નદી નાળાનો એક નાનો એવો પુલ બનાવવો હોય તો તમારે કેબિનેટમાં મૂકવું પડે, ઠરાવ ને ફલાણું ઢીકણું. આ તો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. એને ઈચ્છા પડે ચેરમેન ને, એને ઈ રાજા બનાવી દે, એને રંક બનાવી દે. મને ધારો કે રાજકોટ જિલ્લા બેંકમાં નોકરીએ રાખવો હોય તો જયેશ રાદડિયાને રાષ્ટ્રપતિ રોકી શકે નહીં. જય રાદડિયાની સહી હોય એટલે હું કાલથી કર્મચારી. એટલે સહકારી ક્ષેત્ર જે છે એક તો એ કુબેરનો ભંડાર છે, કારણ કે મૂડી બીજાની અને તાગડધીનના બીજા કરે. આઉટ ઓફ વે જઈને પણ લોન આપી શકવાની ક્ષમતા સહકારી ક્ષેત્રમાં હોય છે, અને એના બધા સમર્થક નથી હોતા, લાભાર્થી હોય છે કાયદેસરના. હવે તમે વિચાર કરો, જે લોકો લાભાર્થી હોય છે એટલે ઋણ જેની માથે હોય એ ઋણ તો અદા કરવું જ પડે. એટલે સહકારી ક્ષેત્રમાં ભાઈને હરાવી ન શકાણા જયેશ રાદડિયાને, એટલે ભાજપે એને પ્રભારી બનાવ્યા. અને પ્રભારી એટલે બીજું કાંઈ નથી, આપણી પાસે જે રિદ્ધિબેન વિગત છે એ હું તમને કહું છું, પછી સાચું ખોટું રામ જાણે અથવા તો પડશે એવા દેવા છે. ભાવેશભાઈ ત્રાપસિયા જે છે એને લગભગ ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારે એવી વાત છે. શું કામ? હવે એનો ઇતિહાસ હંજા જેવો છે. એક જમાનામાં આ વિસાવદરમાં પણ ગોંડલ જેવી સ્થિતિ હતી, રીબડા જેવી સ્થિતિ હતી. અમુક સમાજનો ત્યાં ત્રાસ હતો, અને એની ફરિયાદથી જે તે સમયના છાપાઓ ભરેલા છે. આપણે જૂના જખમો ઉખડીએ નહીં, પણ આ વાત નીકળી છે એટલે કહું. ભરતભાઈ જે મેં નામ આપ્યું ભાવેશ ત્રાપસિયા, એના ફાધર, એને એક એવા માથાભારે માણસની યા તો હત્યા કરી યા એનો ત્રાસ ઓછો કર્યો. બેમાંથી એક વાત છે. ભાવેશભાઈ ત્રાપસિયાના ફાધરે, ત્યારથી ભાવેશભાઈ જે ત્રાપસિયા છે એનો પરિવાર જે છે અહીંયા વન મેન શો તરીકે પ્રસ્થાપિત થઈ ગયો. ક્યાં? વિસાવદર પંથકમાં. હવે એ લોકો મૂળ છે જેતપુર બગસરા રોડ ઉપર ધારી ગુંદાળી ગામ છે. ધારી ગુંદાળી ન્યાના છે આ લોકો. કોણ? ભાવેશભાઈ ત્રાપસિયા. જિલ્લા પંચાયતના સદસ્ય છે, તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે. આમ તમે જુઓ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર એટલે વળી પાછું સહકારી ક્ષેત્ર આવે. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈક એવું સહકારી ક્ષેત્ર છે જેમાં માર્કેટિંગ યાર્ડો પણ આવી જાય, કે જેમાં જયેશ રાદડિયાના જૂથના માણસો ન હોય. એટલે બધે ઠેકાણે એ જ છે. એટલે જયેશભાઈના પાછા મિત્ર છે. કોણ? ભાવેશભાઈ ત્રાપસિયા. બિલકુલ ક્લોઝ ફ્રેન્ડ કહી શકાય એવા છે. એટલે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાની સામે પાટીદાર નેતા તરીકે ભાવેશ ત્રાપસિયાને ઉતારશે,
અને જયેશભાઈ સહકારી ક્ષેત્રના ધોરણે એને મદદ કરશે એમ કરીને બાકીનું જે કઈ થોડું બચી કુચી જે કસર રહી જશે એ ભારતીય જનતા પાર્ટી પક્ષ લેવલે પૂરું કરે, કારણ કે તળિયાથી નળિયા સુધી ભારતીય જનતા પાર્ટી પાસે બધી જ વ્યવસ્થા છે. માઇક્રો પ્લાનિંગમાં એમાં માસ્ટરી છે, સંગઠન બહુ સક્ષમ છે. એમ સરવાળે બધું ભેગું કરીને કોઈ પણ હિસાબે આ વેતરણી પાર કરવાની વાત છે. એટલે જયેશભાઈને જવાબદારી સોંપી છે. કઈ રૂપાળા નથી જયેશભાઈ, પણ જયેશભાઈને કીધું ભાઈ તમે અમને વંથલી આ વિસાવદરની બેઠક જીતાડી દો તો અમે તમારું સહકારી ક્ષેત્રમાં દબદબો છે એમાં હળી હંચો નહીં કરીએ. જી જગદીશભાઈ, સાથે જ આપણે વાત કરીએ ગોપાલ ઇટાલિયાની. હવે એમની સામે અરજી કરવામાં આવી છે કે જે કેશુબાપાનો એક વિડીયો આપણે બધાએ જોયું કે આશીર્વાદ આપતા હોય, એક જે જાંબુડી ગામના સરપંચ અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે તેમણે અરજી કરી છે. આ કોઈ નડશે એમને? નડશે નહીં, વિવાદ થશે. પણ આમ તમે જુઓ બેન, તો ગોપાલભાઈએ એવી કરવાની જરૂર નથી. કેશુભાઈના આશીર્વાદ હોય એટલે તમે જીતો એવું નહીં. તો એના દીકરા ઉપર આશીર્વાદ નહીં હોય? કેશુભાઈના દીકરા હારી ગયા. લ્યો, આ બેઠક ઉપર દીકરા કેશુભાઈના પોતાના દીકરો ઉભા હતા ભરતભાઈ, એ હારી ગયા હતા. તો ગોપાલભાઈ કરતા ભરતભાઈ કેશુભાઈને વાલા હોય કે ન હોય? પણ આ ડીંડક કરવાની જરૂર જ નથી. એને એ કઈ જરૂર છે જ નહીં. હમણાં ગોપાલ ઇટાલિયા અત્યારે તો ઉપડ્યા ઉપડતા નથી. એના બોલ એને ઈ બોલે છે નિહાલ, એના બોલે એના બોર વેચાય છે. ગોપાલ ઇટાલિયા જિંદાબાદ છે. ચારેક તમે જુઓ તો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એને જ્યાં સુધી એના ભાથામાંથી તીર નથી કાઢ્યા અને કોઈ હુકમના એકા ઉતાર્યા નથી, તો આજની સિચ્યુએશન પ્રમાણે તો ગોપાલ ઇટાલિયા બૂમ બાટ હાયલા જાય છે. આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે કેશુભાઈ આવે ને એને પગે લાગે ને આશીર્વાદ આપે, આ ડખો કરવાની જરૂર નથી. કેશુભાઈ ત્યાં જીતી ગયા ચમત્કારે હતો. તમારી જાણ કર, કેશુભાઈ કઈ હાવ લોકપ્રિયતાની ચરમસીમાને કારણે જીતી ગયા એવું નતું. હકીકત તો આ હતી. હું 2016 ની કે 98 ની જે કઈ ની સાલ છે હું તમને પછી કહું, એક જ સેકન્ડમાં. મારી પાસે તો લખેલું પણ છે. હા, 1998 માં લ્યો, 1998 કેશુભાઈ ત્યાં ઉભા હતા તો એની સામે કોંગ્રેસના અત્યારે હર્ષદ રાબડિયા જે ભાજપમાં છે ત્યારે કોંગ્રેસમાં હતા, હર્ષદભાઈ રીબડિયા. તો શું, હા, હવે હર્ષદભાઈ રીબડિયાનો મેન્ડેટ તમે જુઓ, મેન્ડેટ ચોરાઈ ગયો, એક છોકરો લઈને ભાગી ગયો. આવું હોય કોઈ દી? આ બધું ગોઠવણ હતું. એટલે કેશુભાઈ કઈ લોકપ્રિયતાની ચરમસીમાને કારણે જીતી નથી ગયા. આવા ગિમિક્સ પણ કરેલા. એનો મેન્ડેટ લઈને છોકરો વયો જાય ને હર્ષદભાઈ રીબડિયા હે કે ઉભા રહીને, આવું હોય ક્યાંય જિંદગીમાં? મેન્ડેટ કઈ એમ તમારો મારો કઈ આવી રીતના કોઈ નાકમાંથી દાણો કાઢી લેતા સુધી ખબર ન પડે એવું બને? આ હું હાલી મળ્યા. પણ બુદ્ધિપૂર્વક નો ખેલ હતો ને હર્ષદભાઈ રીબડિયાને એ બધું જે રીતે માની ગયા હોય તે રીતે સમજી લ્યો. રાજકારણમાં આપણે સમજીએ છીએ ઇન્વર્ટેડ કોમામાં. એટલે એ રીતે કેશુભાઈ પણ જીતાતા ખરા, પણ એમાંય પાછા આ ગિમિક્સ તો બધા હતા જ. ખાલી લોકપ્રિયતા નહીં, આ મોટા માણસ હતા, ખેડૂતના નેતા હતા, સર્વમાન્ય નેતા હતા, જનસંઘ વખતના અગ્રણી હતા. બધી વાત એની હારી, એમાં ના નહીં. પણ હાવ કઈ કેશુભાઈના નામે જીતી ગયા હતા એવું નતું. તો એના છોકરો ન જીતી જાય? પછી હારી ગયા. લ્યો, અને દીકરો પોતે હારી ગયા. એટલે સવાલ એ છે કે આ ગોપાલભાઈ ઇટાલિયાએ આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જે ડિંડક કર્યું કે પ્રોપરગંડા કર્યું, એ કરવાની જરૂર નહોતી એમ કહું. ઈ જે છે ને એ એમ બતાવવા માંગે મને કેશુભાઈ ના આશીર્વાદ છે. ક્યાંથી હોય? બધાને ખબર, કેશુભાઈ દેવ થઈ ગયા અને આ બધું કાયદેસરનું નાટક છે. તો એ હાથે કરીને એક નબળો બોલ એને ફેંક્યો, જેને કારણે અત્યારે તમે જેમ કહો છો કેસ કબાડા થયા. કેસ કબાડાથી કોઈ ફાંઈ નહીં ચડાવી દે. એ તો દરેકને પાછો અધિકાર હોય છે. હું એમ કહું કે ભગવાન મારી પર આશીર્વાદ છે તો એમાં કોઈને શું વાંધો હોય એમ. પણ એ કેસ કબાડા ઠીક, એમ એનાથી કઈ અસર નહીં પડે. અસર થોડીક ઇફેક્ટ જુદી પડશે. ભાઈ તમારે આ પ્રોપરગંડા કરવાની જરૂર ક્યાં છે? તમારી ઉપર વિસાવદરની જનતાના જ આશીર્વાદ છે અત્યારની લેવલ પ્રમાણે. કાલે ભારતીય જનતા પાર્ટી કોઈ સારો ઉમેદવાર ઉભો રાખે કે કોંગ્રેસ ઉભો રાખે, પછી ચિત્ર પલટાય તો જુદી વાત છે. તમે ને હું જે વાત કરું છું આજની તારીખની વાત કરું છું. આજની તારીખે તો જે રીતે બુદ્ધિપૂર્વક અત્યારે આખું વિસાવદર ગોપાલભાઈ ઇટાલિયા પર ઓળઘોળ છે, એમાં એને આવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બતાવવાની જરૂર નહોતી. તો આ કઈ પીંજણ થાત નહીં. એ અત્યારે સુપરસ્ટાર જ છે એની રીતે. એને બધા પુરવાર કરી બતાવ્યા. જેટલા મુદ્દા વિસાવદરની જનતાને નડે છે એ મુદ્દામાં પણ ગોપાલ ઇટાલિયા કેવા સક્ષમ છે એ પણ એને જ્યાં બુદ્ધિપૂર્વક ટ્રેલર બતાવી દીધું. તમે કહો એ રીતે એને અનેક કાર્યક્રમો કરીને, મોક ડ્રીલ જેને કહી શકાય, ડેમોન્સ્ટ્રેશન કહી શકાય, એ બધું એને બતાવી દીધું કે ભાઈ હું આવું કરી શકું, મામલતદારને ખખડાવી શકું, તર્કબદ્ધ રજૂઆત કરી શકું, પ્રોબ્લેમ શું છે ડિસ્પ્લે કરાવી શકું. વિસાવદરમાં પહેલી વખત એવું બન્યું કે ઓન સ્ક્રીન ડિસ્પ્લે
આખું બતાવે ટીવી ની જેમ કે જુઓ આ તમારી જમીન માપણીમાં ડખા થાય છે, આમ થાય છે, હું આવીશ તો આમ કરાવી દઈશ. લોકોને ગળે ઉતરે, કારણ કે ચિત્ર છે ને એ સૌથી પહેલી ભાષા છે, એ ચિત્ર ભાષા છે. આપણું આખું મનુષ્ય જયારે ભણવાની શરૂઆત થતી, કોઈ આપણે કે ને ભારતે જીરો ની શોધ કરી, બધું એ જવા દે ઇતિહાસ ભૂગોળ. પણ હો વાતની એક વાત, કોઈ પણ બાળકને તમે જો ચિત્ર દોરો ત્યારે કેમ વર્તી જાય છે કે આને સાયકલ કહેવાય, આને બેટ કહેવાય, આને દડો કહેવાય. નતર એને ઈ દડાને આમ તમે દડો એમ લખો તો ખબર ના પડે. દડો ગોળમોળ દોરી હતી કે દડો કહેવાય. એમ ભારતમાં જેમ થયું એવી રીતે ભાઈએ ડેમોન્સ્ટ્રેશન કરીને ગોપાલ ઇટાલિયાએ બતાવી દીધું કે ભાઈ હું આવું કરી શકું. મામલતદારને આવી રીતે તર્કબદ્ધ રજૂઆત કરી, ડેમોન્સ્ટ્રેશન કરી, ડિસ્પ્લેમાં બતાવી શકું તમને ક્યાં પ્રોબ્લેમ છે. કારણ કે હું પોતે ભણેલ છે, એજ્યુકેટેડ છે, પોતે યુવાન છે, બધું છે. એને આ ટૂંકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નો ખોટો એને આવો કઈ દાખલો કરવાની જરૂર નહોતી, એમ મારું કહેવું છે. જી બેન. એક છેલ્લો સવાલ જગદીશભાઈ, અત્યારે સેન્સ પ્રક્રિયા ભાજપની વિસાવદર માટે ચાલી રહી છે. જયેશ રાદડિયા પ્રભારી છે, પણ આ સેન્સ પ્રક્રિયામાં નથી. એમની જગ્યા પર આપણે જોયું કે પૂર્વ સાંસદ જે રાજકોટના છે મોહન કુંડારિયા તે દેખાયા છે. શું માનવું આમાં? કઈ નહીં બેન, બધા ઘરના બુવાના ઘરના ડાકલા. સેન્સ બેન્સ જેવું કઈ હોતું જ નથી. આમ તમે જો ને, સેન્સ પ્રક્રિયા જ નોનસેન્સ હોય છે, ખાલી દેખાડા ખાતર હોય છે, બુદ્ધિપૂર્વક. આમાં હરામ બરોબર ક્યાંય જે સેન્સ વાળા નક્કી કરે એવું થતું. મૂળ હું હોય ઈ બાના હેઠળ જયેશભાઈ આણી મંડળી અહીંયા વિસાવદરમાં જાય અને કિરીટભાઈ પટેલને સમજાવે. તમે જાળવા જાઓ, કારણ કે આ 1.5 વર્ષ માટેની ચૂંટણી છે, 5 વર્ષ માટેની નહીં. તમે લડવા માંગો છો, પક્ષને કઈ વાંધો નથી, પણ હમણાં રહેવા દો. કારણ કે તમારું હરીફાઈ ગોપાલ ઇટાલિયા સાથે છે. લોકો તમને હાંગો પાંગ ઓળખે છે, કિરીટભાઈ ને તમને એટલે ઓળખે છે. એટલે તમે જો ઉભા રહેશો ને ન કરે નારાયણ અને કદાચ ટૂંકા પડીએ તો આખા રાજ્યમાં નહીં, દેશભરમાં ગોકીરો થઈ જાય એમ છે. કે 3 દશકાથી જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, જે સુશાસનની વાતો કરે છે, જેને માઇક્રો પ્લાનિંગમાં માસ્ટરી માનવામાં આવે છે, અને આખી સરકાર ભેગી થઈને એક, તમે કલ્પના કરો, એક પેટા ચૂંટણી જીતાડી ન શકી, એવું દાગ લાગશે તો હંમેશા ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડશે ને આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ જશે. કારણ કે લોકોમાં પછી એ વાત નક્કી થઈ જશે કે જો સરકાર વિરોધી મત તમારે ક્યાંય દેવા હોય તો કોંગ્રેસમાં વેડફવાની જરૂર નથી. તમારો પેલા કંસને જેમ આકાશવાણી થતી ને, તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એમ ભાજપનો કાળ વિસાવદરમાં ઉછરી ગયો છે, એવું થઈ જાય એમ છે. એટલે જયેશ રાદડિયા ને બધા જે કહેવાતી સેન્સ પ્રક્રિયા જે છે, ત્યાં જવામાં બીજું કાંઈ નથી. ઈ ભાઈ કિરીટ પટેલને મનાવશે, ભૂપત ભાયાણીને મનાવશે, હર્ષદ રીબડિયાને મનાવશે, બાકી જેટલા કોઈ હશે એ સ્થાનિક એકમ વાળાને મનાવશે કે આ 1.5 વર્ષ પૂરતો ડખો છે. તમે ભાવેશભાઈ ત્રાપસિયા કે ભારતીય જનતા પાર્ટી બીજા કોઈને નક્કી કરે તેને, પછી આ કદાચ કિરીટભાઈ નહીં કરે એ વાંધો નથી. ટૂંકમાં મેં જેટલા નામ આપ્યા ગમે એને પક્ષ નક્કી કરે અથવા કોઈ પણ નક્કી કરે, જયેશભાઈ નું ને કહેવાતી જે આ સેન્સ પ્રક્રિયા વાળી સમિતિ છે, એક જ કામ છે કે તમે પક્ષ જે નક્કી કરે એને આંગળી ઊંચી કરીને જીતાડો, તો તમારું ફ્યુચર. આ વાત છે. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.